કેપીએસ સ્કૂલના ટીચરે વિદ્યાર્થીઓને આપેલા ઇન્ટરનલ માર્ક્સથી 40 જેટલા વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ગંભીર ચેડા કરવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે જિલ્લા શિક્ષણાધિકારી સહિતને રજૂઆત કરવામાં આવી છે। 40 જેટલા વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડે તેવા ઇરાદાથી પોતાની સત્તાનો દુરુપયોગ કરીને વિદ્યાર્થીઓને ક્લાસ ટીચરે જે માર્ક્સ આપેલા તેમાં ઘટાડો કરી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ગંભીર ચેડા કરવાનો વાલીઓ અને વિદ્યાર્થીઓનો ગંભીર આક્ષેપ 2 દિવસથી ચાલતા આ વિવાદમાં આજરોજ કરણી સેના મેદાનમાં આવી છે। આચાર્ય તરુણ વ્યાસ સામે પણ ગંભીર આક્ષેપો કર્યા છે અને આચાર્ય તરુણભાઈ વ્યાસ વિદ્યાર્થીઓને ઇન્ટરનલના માર્ક્સ સુધારવી આપે અને પોતાના હોદ્દા ઉપરથી રાજીનામું આપે તેવી માંગ રાજપૂત કરણી સેના ભાવનગરે કરી છે। श्री राजपूत करणी सेना भावनगर वती थोड़ा दिवसों पहला अपने जाणवा मळ्युं हतुं के भावनगरनी जाणीती स्कूल केपीएस स्कूल द्वारा ચોક્કસ ક્ષત્રિય સમાજ અને મુસ્લિમ સમાજના બાળકોને જે ઇન્ટરનલ માર્ક કાપવામાં આવ્યા તેઓની જાણ શ્રી વાલી મંડળ દ્વારા શ્રી રાજપૂત કરણી સેનાના હોદ્દેદારોને બધાને કરતા શ્રી રાજપૂત કરણી સેનાના હોદ્દેદારો સૌપ્રથમ કેપીએસ સ્કૂલે જઈને અને ત્યાં સ્કૂલ સંચાલકોના મેનેજમેન્ટને રજૂઆત કર્યા બાદ ત્યારબાદ અમે જિલ્લા શિક્ષણાધિકારીને પહોંચ્યા છીએ રજૂઆત કરવા અને જિલ્લા શિક્ષણાધિકારી અમને હકારાત્મક જવાબ આપ્યો છે। અને રેશમાબેન ડેરૈયા અમે રહીસી ગોગા સર્કલ ને અમે રજૂઆતમાં એમ છે કે અમારા જે બચ્ચાઓ છે 10th હતા એમના ઇન્ટરનલ કાપવામાં આવ્યા છે જાણી જોઈને। જે પ્રિન્સિપલ છે તરુણ વ્યાસ એમને જાણી જોઈને શિક્ષકોને દીધેલા માર્ક્સ કાપીને અડધા કરી નાખ્યા। 18ના 8 કરી નાખ્યા, 19ના 10 કરી નાખ્યા અને શિક્ષકો પોતે કબૂલ કરે છે કે અમે ડબલ ડિજિટમાં માર્ક્સ આપ્યા હતા। અને પ્રિન્સિપલ સાહેબે આ જે વાત કરી છે એને પહેલે છોકરાઓને એણે પહેલે ધમકી જ આપી હતી કે તમે લોકો એબસેન્ટ રહેશો ને મારું કહેવામાં નહીં માનશો ને એને ઘણી છોકરીઓને આખું વર્ષ બોલિસ્ટે બહુ કરી છે ને એણે નક્કી જ કર્યું હતું કે ઇન્ટરનલ કાપશે ને એને કરી દેખાડ્યું। છોકરાઓને પહેલે દાદાગીરી કરીને કહેતા સ્કૂલ ન જાય છોકરીઓ તો છોકરીઓને ઊભી રાખે, છોકરીઓને એવા દિવસો હોય બીમાર હોય કોઈ વસ્તુ સમજે નહીં અને ઊભી રાખે, 4 પીરિયડ 5 પીરિયડ ઊભા રાખે, તડકામાં ઊભા રાખે અને છોકરીઓ સાથે છોકરા સાથે તો કર્યું પણ છોકરીઓ સાથે એણે બહુ અન્યાય કર્યું છે ને અમારે હવે ન્યાય જોતો છે। મારું નામ રવિરાજસિંહ ગોયલ, શ્રી રાજપૂત કરણી સેના જિલ્લા ઉપપ્રમુખ। આજરોજ તારીખ 14/5/2025 આ કેપીએસ સ્કૂલની અંદર કેપીએસ સ્કૂલના પ્રિન્સિપલ એમના દ્વારા જે જ્ઞાતિવાદી રાખી અને ક્ષત્રિય સમાજના વિદ્યાર્થીઓ અને મુસ્લિમ સમાજના વિદ્યાર્થીઓ આ બંને કોમના વિદ્યાર્થીઓને એસએસસીની અંદર ઇન્ટરનલ માર્ક જે આપવાના હોય એ તમામ વિદ્યાર્થીઓ કરતાં માત્ર આ 2 જ જ્ઞાતિના વિદ્યાર્થીઓને ખૂબ ઓછા માર્ક આપી અને જ્ઞાતિવાદ કરેલ છે। એની રજૂઆત કરવા માટે તમામ વાલી મંડળો અને શ્રી રાજપૂત કરણી સેના જિલ્લા અને શહેરની ટીમ આજરોજ અહીંયા સ્કૂલ ખાતે આવી હતી।